કમલાપુર ગામમાં 8 વર્ષના માસૂમ બાળકના અપહરણ બાદ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। રવિવારની રાતથી ગુમ થયેલા બાળકની પોલીસે શોધખોળ હાથ ધરી છે। તપાસ દરમિયાન શંકાસ્પદ યુવક સાવનજી ઠાકોરની કડક પૂછપરછ કરવામાં આવતા તેણે બાળકના અપહરણ અને હત્યાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 19 વર્ષના યુવકે બાળકને ગામની સીમમાં આવેલા કૂવામાં ફેંકી દીધું હતું, જેને કારણે તેનું મોત થયું હતું। પોલીસે ગામની સીમમાં આવેલા કૂવામાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે। જો કે માસૂમ બાળકની હત્યા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી પણ સ્પષ્ટ થયું નથી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 8 વર્ષના માસૂમ બાળકની હત્યાની ઘટનાથી પરિવારજનો સહિત ગ્રામજનોમાં પણ ભારે શોક અને રોષ જોવા મળી રહ્યો છે। પરિવાર અને ગ્રામજનોએ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। ઈડર પોલીસે આરોપી સાવનજી ઠાકોરને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરશે।